આખી પદ્ધતિ હાઇજેનિક હતી, પણ આ વેસ્ટર્ન કલ્ચર આપણા મગજમાં એટલું ઘૂસી ગયું છે ને કે આપણા મૂળથી આપણે લોકો આજે દૂર ભાગી રહ્યા છીએ. ત્રીજી પવિત્રતા, જે સ્થાનમાં રસોઈ રંધાય અને જે સ્થાનમાં બેસીને ભોજન કરીએ, સ્થાન પણ પવિત્ર હોવું જોઈએ. ત્રણ ઘટનાઓ એવી છે કે જેમાં સ્થાન અને વાતાવરણની ઊંડી અસર થાય. સૌથી પહેલી ધ્યાનની. પણ ધ્યાન કરવા બેસીએ, આપણે પવિત્ર અવસ્થામાં હોઈએ, સ્થાન પવિત્ર હોય, વાતાવરણ પવિત્ર હોય, પવિત્ર વ્યક્તિનું સાનિધ્ય હોય, ધ્યાન લાગે ત્યારે ને ત્યારે સાક્ષાત્કાર થાય. કોઈ પણ અપવિત્રતા હોય, વર્ષો સુધી બેસીને ધ્યાન કરો, સાક્ષાત્કાર નહીં થાય. બીજી ગર્ભાધાનની. પણ એના માટે એટલું કહું, સત્યવતી દ્વારા અંબિકા, અંબાલિકા અને દાસીને મહર્ષિ વેદ વ્યાસ પાસે નિયોગ પદ્ધતિથી પુત્ર પ્રાપ્તિ માટે મોકલવામાં આવી. સ્થાન વાતાવરણની એવી અસર થઈ, અંબિકાએ ગભરાઈને આંખો બંધ કરી લીધી, ધૃતરાષ્ટ્ર આંધળા થયા, અંબાલિકા ભયથી પીળી પડી ગઈ, પાંડુ રોગી થયા અને દાસી ભક્ત હૃદયની હતી તો વિદુરજી ભક્ત થયા છે. ત્રીજી ભોજનની. પણ આ ત્રણ સમય એવા છે, દેહ અને ઇન્દ્રિયો ભૂખ્યા થયા હોય, વાતાવરણમાંથી સત્વ તત્વ ઝીલવા અધીરા થાય, એ સમયે સ્થાન અને વાતાવરણની ખૂબ ઊંડી અસર થાય. ગ્રામ્ય વિસ્તારમાં રસોડું ગાયના ગોબરથી લીપીને સ્વચ્છ કરે. ગાયનું ગોબર સૌથી મોટું જંતુનાશક છે. જે ઘરમાં ગાયના ગોબરથી લીપણ થાય એના ઘરમાં કોઈ પણ રોગના વિષાણુ ક્યારે પણ ના આવી શકે. આજે તો શહેરોમાં ગાય અદ્રશ્ય થઈ ગઈ છે, ગોબર ક્યાંથી લાવવું? ગાયની જગ્યાએ ઘરમાં આજે કૂતરા પાળવામાં આવે, પછી ઘરના વાતાવરણ પણ એવા જ હોય. વિજ્ઞાન કહે છે, કોઈ પણ વ્યક્તિ કોઈ એક સ્થાનમાં આવીને બેસે તો 60 કલાક સુધી એના શરીરના ઇલેક્ટ્રોન્સ, એના પરમાણુ વાતાવરણમાં જીવંત હોય છે. એટલા માટે જ કોઈ ગુનેગાર ગુનો કરીને જાય તો પોલીસના કૂતરા 60 કલાક સુધી વાતાવરણમાંથી એની ગંધ શોધીને પકડી પાડે છે. તમે હોટલ રેકડીમાં ગમે ત્યાં જમવા જાઓ, તમારી પહેલા કોણ વ્યક્તિ આવ્યો હતો, એનો સ્વભાવ કેવો, એનું આચરણ કેવું, એના ઇલેક્ટ્રોન ત્યાં હોય, પરમાણુ હોય. આપણે ત્યાં જમવા જઈએ, એના પરમાણુ આપણી અંદર સંક્રમિત થાય અને આપણી બુદ્ધિ પણ એના જેવી થાય છે. એટલે સ્થાન એટલે કહેવાય કે ભોજન અને ભજન એકાંતમાં થવું જોઈએ. આમ વડીલો કહેતા, એકાંતમાં ભોજન કરો, કોઈની નજર ના લાગી જાય. માં પણ બાળકનું પેટ એકાંતમાં ભરે કે કોઈની નજર. આ નજર લાગવું એટલે શું? આજકાલના બુદ્ધિશાળી લોકો માને નહીં આ વાતને. નજર લાગવું એટલે શું? ઘણા રોગના વિષાણુ કેવલ દ્રષ્ટિ દ્વારા સંક્રમિત થતા હોય છે. કોઈ વ્યક્તિને આંખ આવે, પેલો કંજસ્ટિવાઇટિસ નામનો રોગ થાય, કંઈ ના કરો, ખાલી તમે આંખની સામે જોઈ લો, તમારી આંખ લાલ ટમેટા જેવી થઈ જશે, તરત જ રોગ લાગશે. અને મહાભારતમાં એનું જીવંત ઉદાહરણ. યુદ્ધ ચાલી રહ્યું હતું, ભીષ્મ પિતામહજી યુદ્ધના મેદાનમાં ઉતર્યા નથી. દુર્યોધન ચિંતામાં પડ્યો, શકુની મામાને કહ્યું, આ ભીષ્મ પિતામહ દાદાજી કઈ રીતે એમનું મન બદલાય, કઈ રીતે યુદ્ધમાં ઉતરે? એક જ ઉપાય, એ જ્યારે ભોજન કરી રહ્યા હોય ત્યારે એમના અન્નમાં કોઈ ચંડાલની દ્રષ્ટિ પડે તો એમના વિચારો બદલાય. કે પિતામહ તો એકાંતમાં ભોજન કરે છે, ત્યાં કોઈ પણ ના જઈ શકે, બીજા કોઈની ક્યાં જરૂર છે? તારા પોતાના વિચારો જ ચંડાલ જેવા મલિન છે અને તને તો કોઈ પ્રતિબંધ નથી. બીજા દિવસે ભીષ્મ પિતામહ ભોજન કરી રહ્યા હતા અને દુર્યોધને જઈને કેવલ પિતામહના અન્નમાં દ્રષ્ટિ કરી, એટલા માત્રથી એમના વિચારો બદલાયા છે. કાલે હું યુદ્ધ કરીશ, કાલે હું જીવતો રહીશ અથવા પાંડવો જીવિત રહેશે. એટલે જ ભોજન અને ભજન એકાંતમાં હંમેશા થવા જોઈએ. ઠાકોરજીને પણ એટલે ભોગ ધરીને ટેરો કરી દેવામાં આવે છે. ગમે તેવાની દ્રષ્ટિ જો અન્નમાં પડે તો પણ માણસના વિચાર બદલાય છે, મલિન થાય છે. એટલે સ્થાન પવિત્ર હોવું જોઈએ. ચોથી અને પાંચમી પવિત્રતા, રસોઈ બનાવનાર વ્યક્તિ અને રસોઈ પીરસનાર વ્યક્તિ પણ પવિત્ર અવસ્થામાં હોય. આપણે ત્યાં આચાર વિચારા જે મર્યાદી વૈષ્ણવ છે, ખાલી વેવલી વાતો નથી. એનું કારણ
માથાના વાળ વાતાવરણમાંથી ઉર્જા કલેક્ટ કરે છે. એટલે જ આપણા હિન્દુ ષોડશ સંસ્કારમાં શિખાબંધન છે. હિન્દુ માત્ર એ ચોટી રાખવી જોઈએ. આપણે કેટલા રાખીએ છીએ આજે? ખાસ કરીને બ્રાહ્મણ અને વૈષ્ણવ તો રાખવી જ જોઈએ. જૂના સમયમાં આજકાલની જેમ નોટ, કાગળ, પેન્સિલ, પેડ, કમ્પ્યુટર કોઈ સાધન નહીં હતા. ગુરુકુળમાં ગુરુ એક શ્લોક વધારેમાં વધારે 3 વાર શીખડાવે અને સાંભળીને જીવનભર યાદ રાખવું પડે.